નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંડ્યા અરવિંદ કૃતજ્ઞતા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 8 કુદરતી સંસાધનો એના વિશે આપણે અભ્યાસ કરતા હતા અને એમાં આપણે જે સંસાધનોનું આયોજન કેવી રીતે કરવું અને એનું સંરક્ષણ કેવી રીતે કરવું ત્યાં સુધી આપણે એનો અભ્યાસ કર્યો હતો. અને હવે આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે કે ભાઈ જમીન નિર્માણ નું કાર્ય શું છે અને જમીનના અલગ અલગ પ્રકારો શું છે. બીજા નંબરમાં કે જમીન ધોવાણ થાય તો એના ઉપયોગો શું છે, એના નિવારણની પદ્ધતિ શું છે, આ બધી વસ્તુ છે એ આપણે આજના લેક્ચરમાં જોવાની છે. જોઈએ આપણે કે ભાઈ જમીન નિર્માણ શું છે, બરાબર. એ વિશે આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય તો પૃથ્વીનું જે પહેલું પડ છે ને એને મૃદાવરણના નામે ઓળખવામાં આવે. પછી જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ. એ રીતે ટૂંકમાં પૃથ્વીના પડ છે એની રચના થયેલી હોય છે, બરાબર. તો આપણે જોઈએ કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, બરાબર. કે ભાઈ જેની અંદર આપણે વનસ્પતિ ઉગે છે, તમે ખેતી કરી શકો છો, હલનચલન જે કરી શકો છો, બરાબર છે. આ બધી વસ્તુ છે એને આપણે શું કહેવામાં આવે છે? જમીન તરીકે ઓળખવામાં આવે છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેક વિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. એની અંદર અનેક વિધ કણો આવે, કાંકરા આવે, રેતી આવે, માટી આવે. આવા અલગ જે પડો છે એના દ્વારા જમીનનું નિર્માણ થયેલું હોય. એમાં ખનિજો છે, ભેજ છે, હ્યુમસ તથા હવા વગેરે આપણને મળેલા હોય છે. ધુમ્મસ ને એ બધી અલગ અલગ જે કણો છે એ બધાથી રૂપમાં જમીન છે એનું નિર્માણ થાય છે. માટીની નીચે જેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે, માટીની નીચે એના મૂળ ખડક સ્તરો છે આવેલા હોય છે. એમાં જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. કે જમીનનું જે નિર્માણ છે એનો મૂળ ખડકો ના ખવાણથી અને બીજા નંબરમાં ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. તમને એક્ઝામ્પલ તરીકે વાત કરું તો જ્યારે વરસાદ આવે ત્યારે અમુક જે ઉસાણવાળા ભાગો છે એ ધોવાય છે અને એની જે પતલી જે માટી છે, આછી માટી, અમુક ઝીણા ઝીણા કાંકરા છે, બરાબર. તો એ જે કાંકરા એક અમુક નીચાણવાળી જગ્યાની અંદર ભેગા થાય છે, બરાબર. અને તમે જુઓ ત્યાં એક રફો છે એ ટૂંકમાં એવું થાય છે અને એની અંદર તમે ખેતી છે એ પણ કરી શકો. તો જમીન છે એનું નિર્માણ આ રીતે કંઈક થતું હોય છે. એટલે કે અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃક્ષ અને વિકાસ કરવાની ક્ષમતા છે, બરાબર. ખનિજો અને જૈવિક તત્વો, બરાબર, આ બંનેનું જે મિશ્રણ છે, કુદરતી મિશ્રણ, બરાબર, એના લીધે જમીનનું નિર્માણ થાય છે. અને બીજા નંબરમાં જમીનની અંદર કેવી ક્ષમતા છે તો કે ભાઈ વૃક્ષો છે એને ઉછેર કરવાની જે ક્ષમતા છે એ જમીનની અંદર રહેલી છે, બરાબર. તમે કોઈ વ્યક્તિ ખેડૂત હોય તો એ પાક કરતો હોય અલગ અલગ, તો એ પાક છે એ વ્યવસ્થિત રીતે ટૂંકમાં એનું નિર્માણ થઈ શકે, એનો વિકાસ થઈ શકે અને એમાં ફળદ્રુપ આપણે મેળવી શકીએ, બરાબર. તો ઉત્પાદન મેળવી શકીએ તો એને શું કહેવામાં આવે છે? એ ટૂંકમાં એ જમીનની અંદર એક ક્ષમતા છે, બરાબર, એના નામથી ઓળખવામાં આવે છે. જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી, બરાબર. અને આપણે વાત કરીએ તો કે ભાઈ આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો ઓછો ખડક પદાર્થ, બરાબર. જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ, એને આપણે જમીનના નામે ઓળખી શકીએ છીએ. પોચો પદાર્થ હોય તો જ આપણે એની અંદર જમીન છે ખેતી સહી કરી શકીએ, નકર કોઈ વસ્તુ થતી નથી. બીજા નંબરમાં સેન્દ્રિય પદાર્થ યુક્ત, આપણે તમને ખબર હોય તો એની અંદર અમુક એવા રાસાયણિક તત્વો આવેલા હોય જમીનમાં, તેમાં તમે મોલ કરો તો એની મોલનું ઉત્પાદન છે, મોલ જે નીવડે છે, બરાબર, વૃક્ષ ઉગે છે, તો આ જે અમુક પદાર્થો છે, બરાબર, એની અંદર છુપાયેલા હોય છે. પછી વાત કરીએ તો હવે મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે. એટલે કે એનું જે મૂળ પડ છે એનું ઘસારણ અને ધોવાણના પરિબળો છે એ તોડીને એનો ભૂકો બનાવે અને આ ભૂકા એ સૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે, બરાબર. કે અલગ અલગ પ્રકારના જે બધા પદાર્થો છે એ ટૂંકમાં જ્યારે સડે જમીનમાં ત્યારે એની અંદર સેન્દ્રિય ખાતર છે, સેન્દ્રિય નામનો એક પદાર્થ, સેન્દ્રિય ખાતર નામનો એ જમીનની અંદર ભળે છે
અને એની અંદર જો આપણે વાત કરીએ તો કે ભાઈ મોલાદ છે ટૂંકમાં સારી એવી આપણે લઈ શકીએ છીએ. હવે આગળ આપણે એવું થાય કે ભાઈ જમીન વિશે આપણે વાત કરી કે ભાઈ જમીનનું નિર્માણ કઈ રીતે થાય, એની અંદર ખડકો હોય, પદાર્થો હોય, બરાબર, ઈ ખવાય અને જે કાપ ભેગો થાય એના લીધે જમીન છે એનું નિર્માણ થાય. પણ કેવા પ્રકારની જમીન હોય છે? તો જમીનના પણ પ્રકારો હોય છે, બરાબર. અલગ અલગ પ્રકારની જે જમીનો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં આપણે જોઈએ કે ભાઈ હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, બરાબર. કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? ભારતીય જમીનના 8 પ્રકારો છે, બરાબર. ICAR કે ભાઈ ભારતીય કૃષિ સંશોધન પરિષદ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, બરાબર. ICAR દ્વારા જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8 પ્રકારો છે એ જમીનના પાડવામાં આવેલા છે. એની અંદર પહેલો પ્રકાર છે કાપની જમીન, બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન, ત્રીજું છે કાળી જમીન, ચોથું છે લેટેરાઇટ જમીન, પાંચમું છે રણ પ્રકારની જમીન, છઠ્ઠું છે પર્વતીય જમીન, સાતમું છે જંગલ પ્રકારની જમીન અને આઠમું છે દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે આ જમીન છે, બરાબર, એ આનો આપણે વિગતે અભ્યાસ કરીએ અને જોઈએ તો કે ભાઈ પહેલી જમીન છે એ કાપની જમીન છે. આ પ્રકારની જમીનમાં ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળ ની અંદર ફેલાયેલી છે. કાપની જમીન છે ને એ વિદ્યાર્થી મિત્રો 43% જમીન ભાગ છે ધરાવે છે, બરાબર. એટલે કે જમીનનો જે ભાગ છે એની અંદરથી 43% જે ભાગ છે, બરાબર, એ આપણે કાપની જમીન જોવા મળે છે. આગળ જોઈએ કે ભાઈ પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, પૂર્વ અને પશ્ચિમ, જો તમે યાદ રાખજો કોઈ પણ આપણે દિશા જોઈ હોય તો ઉત્તર, એની નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ, બરાબર. તો પૂર્વ અને પશ્ચિમની વાત આપણે કરીએ તો હવે પૂર્વની અંદર બ્રહ્મપુત્ર નદી આવેલી છે, બરાબર. બ્રહ્મપુત્ર નદી કે જે અહીંયા અસમમાંથી થઈને આપણને જોવા મળે, ખબર છે તમને, બરાબર. અસમ પછી અરુણાચલ પ્રદેશ છે, તો કે આ જે પૂર્વ વિસ્તાર છે, બરાબર. અહીંયા બ્રહ્મપુત્ર નદી ચીનમાંથી પસાર થાય છે, બરાબર, અને તિબ્બતમાંથી થઈને તે અરુણાચલ પ્રદેશની અંદર આવે છે, ત્યાંથી અસમની અંદર થઈને બંગાળની ખાડીને ટૂંકમાં તે મળે છે, બરાબર. એટલે કે પૂર્વનો વિસ્તાર છે, બરાબર. તો કે ત્યાં બ્રહ્મપુત્ર નદીથી લઈને ત્યાં સુધીનો વિસ્તાર, તો કે ભાઈ પશ્ચિમની અંદર સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, તો અહીંયા પશ્ચિમની અંદર, બરાબર છે. આપણે વાત કરીએ તો ભાઈ 7 નદીઓનો જે સંગમ થાય છે એમાંની એક નદી સતલુજ, બરાબર છે, ગંગા યમુના સતલુજ, બરાબર. તો કે ભાઈ આ જે સતલુજ નદી છે અહીંયા આપણું કયું રાજ્ય છે? ગુજરાત રાજ્ય છે, બરાબર છે. તો કે ભાઈ અહીંયા પશ્ચિમની અંદર જે આપણે વાત કરીએ તો કે ભાઈ સતલુજ નદી આવેલી છે, બરાબર. તો કે ત્યાં સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર તમને કાપની જમીન છે જોવા મળે છે. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો એ કુલ ભૂમિભાગનો 43% ભાગ છે એ કાપની જમીન ધરાવે છે. આગળ આપણે જોઈએ કે ભાઈ દક્ષિણ ભારતમાં આપણે દક્ષિણ ભારતની આપણે વાત કરીએ, બરાબર. તો દક્ષિણ ભારત ની આપણે વાત કરીએ તો કે ભાઈ એમાં નર્મદા છે, તાપી છે, મહાનદી છે, ગોદાવરી છે, કૃષ્ણા છે, કાવેરી છે, એના ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી છે, ગોદાવરી છે, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન છે એ આવેલી આપણને જોવા મળે છે, બરાબર. આ બધી નદીઓ કે ભાઈ નર્મદા, તાપી, બરાબર, કે ભાઈ અલગ અલગ પ્રકારની બધી નદીઓ છે એ ટૂંકમાં દક્ષિણની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે? દક્ષિણ વિસ્તારની અંદર આવેલી તમને જોવા મળે છે, બરાબર. કઈ નદીઓ છે? નર્મદા, તાપી, એની અલગ બધી નદીઓ. પછી કાવેરીના જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે, બરાબર, એ મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન છે આવેલી હોય છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપનો આભારી છે કે માનો નદીઓની અંદર જ્યારે પુષ્કળ પ્રમાણની અંદર પૂર આવે છે અથવા તો નદી છે અમુક સમયે પોતાનું વહેણ છે બદલે છે, બરાબર, પોતાની દિશાથી થોડી ટૂંકમાં તે દૂર જગ્યા બદલે છે, બરાબર. કારણ કે માનો કે નદી હોય એ એક જગ્યાએથી જતી હોય તો અમુક સમય પછી નદીના કિનારા ઉપર કાપ વધતો જાય છે અને એ રીતે જમીન બદલી જાય અને નદી છે પોતાનું સ્થાન ધીમે ધીમે ટૂંકમાં બદલતી હોય છે, બરાબર. એટલે તો વર્ષો વીતે જાય, એક સાથે કઈ બદલી નથી થતી, બરાબર. પણ
નદીઓના કાપના જે નિક્ષેપણનો જે ભાગ હોય એટલે કે જે બધું આખો કાદવ કીચડ વાળો ભાગ અને એની અંદરથી જે આછી પાતળી જે માટી આવે છે બરાબર, કોઈ ડુંગર ઉપરથી કોઈ નદી આવતી હોય, કોઈ નદી છે અલગ અલગ જગ્યાએથી આવતી હોય બરાબર, અલગ અલગ પ્રદેશમાંથી, તો પોતાનો કાપ છે સાથે ઘસડીને લાવે અને એ કાપ જ્યારે કિનારા ઉપર બાંધે છે ત્યારે ટૂંકમાં કાપની જમીન છે એની રચના થતી જોવા મળે છે. પછી આ જમીનની અંદર પોટાશ છે, ફોસ્ફરિક એસિડ છે, સોનાનું પ્રમાણ વગેરે છે તમને વધારે પ્રમાણમાં જોવા મળે. તમને કદાચ પ્રશ્નની અંદર પૂછાય કે ભાઈ કઈ જમીનની અંદર ફોસ્ફરિક એસિડ અને સોનાનું પથ્થર વધારે પ્રમાણમાં જોવા મળે, તો તમારો જવાબ હોવો જોઈએ કાપની જમીન. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે બરાબર, નાઇટ્રોજન છે એ આ જમીનની અંદર ઓછા પ્રમાણમાં તમને જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજન સ્થિરતાનું પ્રમાણ છે વધારી શકાય છે. કેવા પાકો, તો કે ભાઈ એની અંદર ઘઉં છે, ચોખા છે, શેરડી છે, શણ છે, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પ્રકારના પાકો છે એ આપણે કાપની જમીનની અંદર ટૂંકમાં લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદર નકશો આવશે બરાબર, તમારે શું આવશે, નકશો આવશે. તો આ જે નકશો છે બરાબર તમારે 10મા ધોરણની અંદર પૂછાય છે, 4 માર્ક્સનો નકશો પૂછાય. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. તો જમીનની અંદરથી તમારે એકાદ માહિતી પૂછાવાની શક્યતા ખરી બરાબર, કે ભાઈ આ પ્રકારની જમીન કયા વિસ્તારમાં આવેલી છે, તો તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. એ તો આપણે સાથે સાથે પણ તમને કરાવતા જશું નકશા બરાબર. બીજા નંબરમાં કે એમની અંદર પણ આપણે તમને નકશાથી રિવિઝન કરાવશું બરાબર. અને વાત આપણે કરીએ તો લગભગ 8 નકશાઓ છે. 8 નકશા મારી પાસે અલગથી તારવેલા જ પડ્યા છે. જો 8 નકશા હું તમને કરાવી દઉં તો લગભગ એની અંદર 35 જેવા પ્રશ્નો થાય છે, 35-36 જેવા. હવે એ 35-36 પ્રશ્નોમાંથી તમારે બોર્ડમાં એક પ્રશ્ન બહાર જશે નહીં બરાબર. જે નકશાની અંદર 4 પ્રશ્નો પૂછાય છે એ બધા એની અંદરથી આવશે બરાબર. એટલે નકશો સાવ સહેલો છે, ઈઝી છે અને એની કોઈ તમારે ચિંતા કરવાની નથી બરાબર. જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે તમને નકશો છે આપણે કરાવશું, એટલે એની કોઈ ટેન્શન ના કરતા. હવે બીજો ક્વેશ્ચન છે રાતી અથવા લાલ જમીન. તો એના વિશે આપણે જોઈએ તો બીજી જમીન છે એ રાતી અથવા લાલ જમીન છે. અને રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% જેટલા ભાગની અંદર ફેલાયેલી છે. કેટલા ટકા ભાગમાં ફેલાયેલી છે? 19% ભાગની અંદર ફેલાયેલી છે. જો કાપની જમીન છે 43% ભાગમાં, રાતી અથવા લાલ જમીન છે 19% ભાગની અંદર ફેલાયેલી છે. અને દક્ષિણના દ્વીપકલ્પના તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે બરાબર છે. કે ભાઈ દક્ષિણની અંદર આવેલું તમિલનાડુ થી લઈને, જો યાદ રાખજો દક્ષિણની અંદર આવેલું તમિલનાડુ બરાબર, દક્ષિણના આવેલું જે તમિલનાડુ છે, તમિલનાડુ થી લઈને અહીંયા કચ્છ સુધી તે રૂપમાં વિસ્તરેલી છે. કઈ જમીન? તો કે ભાઈ રાતી અથવા લાલ જમીન. આગળ આપણે જોઈએ કે ભાઈ રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે બરાબર. ફેરિક ઓક્સાઇડ બરાબર. જો યાદ રાખજો આ જમીનમાં કયો તત્વ છે? ફેરિક ઓક્સાઇડ બરાબર છે. આની હાજરીના કારણે આ જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? રાતી અથવા લાલ જમીનના નામે ઓળખવામાં આવે છે. તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે બરાબર. નીચે જતા તે પીળો રંગ ધરાવી લે છે. તો ભાઈ આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. કઈ જમીનની અંદર ચૂનો, કાર્બોનેટ અને કાંકરા મળી આવતા નથી? તો કે લાલ જમીનની અંદર ચૂનો, કાર્બોનેટ અને કાંકરા મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. અને આ પ્રકારની જમીનમાં કયો પાક લેવામાં આવે? તો ભાઈ બાજરી છે, કપાસ છે, ઘઉં છે, જુવાર છે, અળસી છે, મગફળી છે, બટાકા છે વગેરે પાક છે લેવામાં આવે છે. જો મિત્રો આ જમીન છે બરાબર, એ કેવી રીતે બને છે, એનો કઈ રીતે આ પ્રકાર કર્યો છે, એની અંદર કેવા
કેવા તત્વોનો સમાવેશ કરવામાં આવે છે, કયા કયા તત્વોની ઉણપ છે. બીજા નંબરમાં કે ભાઈ આ જમીનમાં આપણે વાત કરીએ તો કે ભાઈ કયા કયા પાકો માટે તે ઉપયોગી છે, બરાબર. તો એ બધા હું એક કોષ્ટક મારી પાસે પડ્યું છે. આની કોષ્ટક આખું વ્યવસ્થિત રીતે બનાવીને હું તમારા WhatsApp ગ્રુપની અંદર સેન્ડ કરીશ, જેથી કરીને તમારે સમજવામાં ટૂંકમાં તકલીફ પડે નહીં અને લખવામાં સારું રહે, બરાબર. અને બધા જે પ્રકારો છે જમીનના 8 પ્રકારો એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. ત્રીજા નંબરની જમીન છે કાળી જમીન, બરાબર. તો હવે કાળી જમીનને બીજા રેગુરના નામે ઓળખવામાં આવે. કેવા નામે ઓળખવામાં આવે? રેગુર. અને આ જમીન છે વિદ્યાર્થી મિત્રો કુલ ક્ષેત્રફળના 15% હિસ્સો ધરાવે છે. કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 15% હિસ્સો છે એ ધરાવે છે. તો કે ભાઈ કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણના લાવાના પથરાવા થયો છે અને સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે જે પ્રદેશો છે, બરાબર, એની અંદર આ જમીન છે આપણને જોવા મળે છે. હવે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં સુરત છે, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ આ અલગ અલગ જિલ્લાઓની અંદર આ જમીન છે ફેલાયેલી છે. અને આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. જો લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા કઈ જમીનની અંદર મુખ્ય છે તો કે કાળી જમીનની અંદર હોય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ એમાં જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ પ્રકારની જમીન ભેજ સંગ્રહણ શક્તિ વધે છે, બરાબર. મોટા ભાગે કાળી જમીન આપણે સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોવા મળે છે. કાળી જમીન ચીકણી હોય છે, ભેજ સંગ્રહવાની શક્તિ એની અંદર વધારે હોય છે. બીજા નંબરમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડે છે, બરાબર. અમુક જમીન છે ફાટે છે, તિરાડ પડે છે. તો તમારે સમજવાનું કે આ જમીન કેવી છે? કાળી અને ચીકણી જમીન છે. આ પ્રકારની જમીનમાં કપાસનો પાક તમે લઈ શકો, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો પણ લેવામાં આવે છે. અને કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે ઓળખાય છે, બરાબર. કાળી જમીનને કઈ જમીન તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. જો કપાસની જમીન પ્રશ્ન તમને પૂછાય કે કપાસની જમીન એટલે તમારા મગજની અંદર પ્રશ્ન તૈયાર હોવો જોઈએ કે ભાઈ કાળી જમીન છે એને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કારણ કે લસીલી અને ચીકણી હોય છે અને કપાસને તે ખૂબ જ સારી રીતે ભાવે છે અને કપાસમાં તેનો ઉતારો એટલે કે એની ઉત્પાદન ક્ષમતા છે એ પણ વધારે આવે છે. હવે ચોથો પ્રકાર છે લેટરાઇટ અથવા પડખાઉ જમીન. તો એમાં જોઈએ આ જમીનનું નામ લેટિન ભાષામાં જે શબ્દ છે લેટર એટલે ઈંટ પરથી પડ્યું છે, બરાબર. જો લેટર યાદ રાખજો, લેટરાઇટ જમીન છે, બરાબર. તો કે ભાઈ ઈ લેટર, બરાબર. તો કે ભાઈ લેટિન શબ્દ એટલે લેટિન ભાષાનો જે શબ્દ છે લેટર એના ઉપરથી આનું નામ પડ્યું લેટરાઇટ જમીન. હવે લેટર એટલે શું? લેટર એટલે ઈંટ થાય. શું થાય? ઈંટ, બરાબર. હવે આપણે વાત કરીએ આગળ કે તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. હવે ઈંટ કેવી હોય છે? ઈંટ લાલ હોય છે. તો એનો જે લાલ રંગ છે કેના કારણે હોય છે? લોહ અયસ્કના કારણે હોય છે, બરાબર. લોહ અયસ્ક એના કારણે તેનો લાલ રંગ હોય છે. લોહ ઓક્સાઇડ, લોહ ઓક્સાઇડ, લોહ ઓક્સાઇડના કારણે એનો રંગ લાલ તમને જોવા મળે છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે, બરાબર. લેટરાઇટ જમીન છે, પડખાઉ જમીન, એ જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે અને સુકાય ત્યારે સખત ટૂંકમાં સખત જમીન એટલે કે બરડ થઈ જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, બરાબર. ઉચ્ચ પ્રદેશ અમુક ઉચ્ચારણવાળો જે ભૂમિનો ભાગ છે તેને ઉચ્ચ પ્રદેશના નામે ઓળખવામાં આવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો 0 થી 150 સુધીનો જે મીટરનો જે ભૂમિભાગ છે જેની ઉપર આપણે દોડી શકીએ છીએ, રમી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, જીવન ગુજરાનથી ચલાવી શકીએ છીએ, બરાબર. તો એ જે ભૂમિભાગ છે એને મેદાનના નામે ઓળખવામાં આવે છે. 150 થી લઈને 360 મીટર સુધીનો જે ઊંચો ભૂમિભાગ કહેવાય એને આપણે ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ
CA બરાબર આવી રીતે ટૂંકમાં અલગ અલગ એના પ્રકારો પડેલા હોય છે 300 થી 360 થી લઈને 600 મીટર સુધીનો જે ભૂમિભાગ છે તેને આપણે ડુંગરના નામે ઓળખીએ છીએ અને તેને આપણે ડુંગરના નામે ઓળખીએ છીએ અને 600 થી લઈને 900 મીટર એટલે કે 900 મીટર થી ઉપરનો જે ભૂમિભાગ છે એને આપણે પર્વતના નામે ઓળખી શકીએ છીએ બરાબર હવે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી આ જમીન છે તમને જોવા મળે અને આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે લેટરાઇટ જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે લેટરાઇટ જમીનને બીજા પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે પડખાવ જમીન યાદ રાખજો કે પડખાવ જમીનનું બીજું નામ કયું છે તો કે લેટરાઇટ જમીન હવે આગળ આપણે વાત કરીએ તો કે ભાઈ આ જમીનની અંદર કયા કયા પાકો લઈ શકાય તો કે ભાઈ એમાં કપાસ છે ડાંગર છે રાગી છે શેરડી ચા કોફી અને કાજુ વગેરે જેવા પાકો તમે લઈ શકો છો તો કે ભાઈ આ જમીનની અંદર મુખ્યત્વે લોહ તત્વ પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ છે વધારે જોવા મળે છે આગળ આપણે જોઈએ કે ભાઈ રણ પ્રકારની જમીન ડિઝર્ટ સોઇલ બરાબર એટલે કે રણ પ્રકારની જમીન તમે જ્યાં કે ચોક્કસના રણની અંદર બરાબર રાજસ્થાનના રણની અંદર કદાચ ગયા હો બરાબર અથવા તો અન્ય કોઈ રણની અંદર તમે ગયા હો તો તમને ખબર હોય કે રણ પ્રકારની જમીન છે એ કેવા પ્રકારની હોય છે જોઈએ આપણે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં તમને જોવા મળે છે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે બરાબર કે જમીન છે ઓછી ફળદ્રુપ હોય છે રેતાળ હોય છે આખી જમીન અને હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારની અંદર આ જમીન તમને જોવા મળે છે સૌરાષ્ટ્રની અંદર કચ્છ છે ઉત્તર ગુજરાત છે બરાબર અને એવા સૌરાષ્ટ્રના અલગ અલગ જે પ્રદેશો છે એ પણ તમને તેની અંદર આ જમીન જોવા મળે અને સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય એને સિંચાઈની સુવિધા છે આપણે ઉપલબ્ધ કરાવવી પડે છે બરાબર તો ટૂંકમાં આપણે જમીન છે બરાબર એ વ્યવસ્થિત રીતે આપણે એનો પાક છે લઈ શકીએ છીએ પછી એની અંદર છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન કેવો પ્રકાર છે પર્વતીય જમીન આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટર થી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈ પર તમને જોવા મળે છે પર્વતીય જમીન તમે જુઓ 2700 મીટર થી લઈને 3000 મીટર સુધી બરાબર 2700 મીટર થી લઈને 3000 મીટર સુધીનો જે ભૂમિભાગ છે ને તેને પર્વતીય ભૂમિભાગ એટલે કે પર્વતીય જમીન છે બરાબર એના નામે ઓળખવામાં આવે અને એની ઉપર જે જમીન કરીને ખેતી કામ કરીને વિવિધ પાકો છે રૂપમાં લેવામાં આવે છે આપણે એને પર્વત જમીન કહીએ છીએ ડુંગરાળ તો એના આપણે વાત કરીએ તો તમે આ જમીનનું સ્પર્શની પાતળું અને અપરિપક્વ હોય છે અસમ દાર્જિલિંગ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં તે આવેલી છે પછી હિમાલયની અંદર આપણે વાત કરીએ તો ઊંચાઈવાળા ભાગોમાં દેવદાર સીડ અને પાઇનના વૃક્ષોમાં જે વિસ્તારમાં આ પ્રકારની જમીન છે આપણને જોવા મળે છે સાતમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન ફોરેસ્ટ સોઇલ બરાબર જંગલ પ્રકારની જમીન તો એ પણ હિમાલયના સંકોદ્રમ જંગલોમાં 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આવેલી છે બરાબર છે આ કેટલી હતી 3000 સુધી બરાબર 2700 થી 3000 સુધી તો આ છે 3000 મીટર થી લઈને 3100 મીટર સુધીનો જે ભૂમિભાગ છે એને જંગલ પ્રકારની જમીન બરાબર તરીકે ઓળખવામાં આવે છે હવે કયા વિસ્તારમાં તો આપણે જોઈએ કે ભાઈ સહ્યાદ્રી પૂર્વ ઘાટ મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આ જમીન જોવા મળે છે વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને પાંદડા સડવાથી સેન્દ્રિય જૈવોનું પ્રમાણ વધવાથી આ જમીનનો ઉપરનો ભાગ છે કાળો બને છે કેવો બને છે કાળો અને જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગની અંદર ફેરવાઈ જતી હોય છે અને આ જમીનમાં શા છે કોફી ઘઉં મકાઈ જવ અને ડાંગર વગેરે પાકો છે તમે લઈ શકો છો બરાબર આ જમીન છે એ અમુક મર્યાદિત ક્ષેત્રની અંદર થતી તમને જોવા મળે છે હવે પછીની આપણી જમીન છે છેલ્લો પ્રકાર આઠમો એ છે દલદલ કે પીટ પ્રકારની જમીન તો આપણે વાત કરીએ આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે દલદલ પ્રકારની જમીન એટલે કાદવ કીચડવાળી અમુક જમીન હોય બરાબર તેનો સમાવેશ આ જમીનની અંદર થાય છે કે ભાઈ આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે મેં કીધું ને કાદવ કીચડવાળો પ્રદેશ એના દલદલ પ્રદેશ કહેવાય બરાબર કે ભાઈ કોઈ તમે વાત કરો તો તમે કોઈ દરિયા કિનારે સમુદ્રની અંદર તમે જાઓ તો એને અમુક કાદવ કીચડવાળો જે પ્રદેશ આવે ને બરાબર તો એને દલદલ પણ કહી શકાય છે આ પ્રકારમાં
આ પ્રકારની જમીનની અંદર પાણી ઓસરે ને એટલે પાણી જમીનની અંદરથી વહી જાય ત્યારે આપણે અમે ડાંગરનો પાક લઈ શકીએ. ડાંગર એટલે ચોખા, બરાબર, ચોખાનો પાક આપણે લઈ શકીએ છીએ પણ પાણી ઓસર્યા બાદ. તો તમે આ જમીન છે એની અંદર જૈવિક પદાર્થો, ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એમાં જોવા મળે છે. આ જમીનમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ જે જમીન છે એ જોવા મળે છે અને એનો વ્યાપ છે મર્યાદિત ક્ષેત્રની અંદર તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જમીનના 8 પ્રકારો જોયા છે. મેં તમને ખૂબ જ ટૂંકમાં માહિતી આપી, બરાબર. નકર 8 પ્રકારો ભણતા આપણે બધું 2 લેક્ચર તો થઈ જાય, બરાબર, પણ મેં તમને હાવ ટૂંકની અંદર માહિતી આપી. હવે તમારે થોડુંક એડજસ્ટમેન્ટ કરીને સમજવાની કોશિશ કરવાની છે, કારણ કે આમાં જો એક જ શબ્દ તમને સમજાવવા બેસીએ ને તો આ એક પ્રકારનો ભૂગોળ થઈ જાય, બરાબર, અને ભૂગોળ એક પ્રકારનો દરિયો છે, બરાબર. એટલા માટે આની અંદર માહિતી જેટલી આપો એટલી માહિતી તમને ઓછી પડે, બરાબર. તો ટૂંકની અંદર તમને સમજાવવાની કોશિશ કરી છે, બરાબર. કોઈ વ્યક્તિ પાસે પાઠ્યપુસ્તક હોય તો એની અંદર નજર કરજો અને પાઠ્યપુસ્તક ના હોય તો મેં પાઠ્યપુસ્તકની અંદરથી મોટા ભાગનું મેં વાંચ્યું છે, બરાબર. તો એની અંદર પણ તમે 2 થી 3 વખત વિડિયો જોશો ને એટલે તમને લગભગ સમજાઈ જશે, બરાબર. અને આ જે પ્રકારો છે, બરાબર, એ એટલા બધા અઘરા પણ નથી, હાવ ઈઝી પ્રકારો છે. હવે મુખ્ય પ્રશ્ન હવે આની અંદર આવશે કે ભાઈ જમીન ધોવાણના કારણો જણાવો, જમીન ધોવાણના ઉપયોગો જણાવો, બરાબર, કે જમીન ધોવાણ અટકાવવાના ઉપયોગો જણાવો, બરાબર. આવા પ્રશ્નો છે જે તમને વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. હવેના પ્રશ્નો બધા છે ખૂબ જ અગત્યના છે કે હવે આપણે જોઈએ કે ભાઈ જમીન ધોવાણ છે તો એમાં આપણે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે થતું સ્થળાંતરિત, બરાબર. એટલે કે ધોવાણ વસ્તુ શું છે કે માનો કે જમીન છે તો એનો જે કાપ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પાણી દ્વારા ખસેડાય છે, બરાબર, તો ત્યારે તેને આપણે ધોવાણ એવું નામ આપીએ છીએ. એને સ્થળાંતર કહેવાય. શું કહેવાય? સ્થળાંતર. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટૂંકમાં જતું હોય છે. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું, કુદરતી બળો દ્વારા, બરાબર. તો ભાઈ અન્ય કોઈ માનો કે ભૂકંપ હોય છે, પછી વાવાઝોડું છે તો એના લીધે અમુક તકલીફ પડતી હોય છે, પછી પૂર આવે તો એના લીધે, બરાબર, પછી કોઈ આપણે દાવાનળ છે તો એના લીધે, સુનામી તો સુનામીના લીધે, બરાબર. તો આવા અમુક રીતે કુદરતી જે બળો હોય એના લીધે જમીન ધોવાણ છે ટૂંકમાં થતું હોય છે. પછી ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં તે ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે અને પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આ જમીનનું ધોવાણ છે અટકાવવું જોઈએ. માનો કે જમીનની જે ઉપરનું જે પડ છે ને, બરાબર, 4 આંગળનું કે 5 આંગળનું જે ઉપરનું પડ આવે, બરાબર, જો ઈ છે ઈ ફળદ્રુપ હોય છે. હવે માનો કે ઉપરનું પડ ધોવાઈ જાય તો નીચેની જમીન ફળદ્રુપતા ઓછી ધરાવે છે. એટલા માટે પાક છે ને એના માટે ખૂબ જ નુકસાનકારક છે. ઉત્પાદન છે ઓછું આવે છે, ઘટે છે. હવે તમારે વધારવું હોય તો એ ધોવાણ છે એ તમારે પૂરવું પડે, બરાબર. એટલે જમીન ધોવાણ કઈ રીતે થાય છે એ પણ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાનો ફોટો છે એ પણ તમે જોઈ શકો છો, બરાબર. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપણે જોઈએ તો એની અંદર પહેલો ઉપાય છે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જે ચરાણ પ્રવૃત્તિઓ છે એને નિયંત્રણની અંદર રાખવી કે ભાઈ અમુક જગ્યા પૂરતું જ તમારે ચરાણ રાખવાનું, બહુ મોટા પ્રમાણમાં તમારે ચરાણ રાખવાનું નહીં, બરાબર, નકર એમાં ધોવાણ થવાની શક્યતા છે. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું, બરાબર. સમોચ્ચય રેખી પગથિયા જે આપણે એને પાળા કહીએ છીએ, બરાબર, એ રીતે વાવેતર કરવું જોઈએ જેથી કરીને જમીન છે ને એ ધોવાણથી ટૂંકમાં અટકે છે. એનું સમયાંતરે ટૂંકમાં બંધન કરવું, પાળા બાંધવા, એને સમોચ્ચય રેખીય બંધન કહેવામાં આવે છે, પગથિયા કહેવામાં આવે છે, જેથી કરીને જમીન ધોવાણ અટકે છે. પડતર જમીનમાં વૃક્ષનું વાવેતર કરીએ. હમણાં આપણે વાત કરીએ તો લગભગ 8 દિવસ 10 દિવસ પહેલા આપણે વૃક્ષારોપણ છે, બરાબર, એ આપણે ઉજવ્યો હતો. તો આપણે કોઈ એવી પડતર જમીન હોય તો આ વૃક્ષો છે એનું રોપણ કરવું જોઈએ જેથી કરીને જમીનનું ધોવાણ થતું અટકાવે છે. સૌથી અગત્યમાં અગત્યનું કારણ વૃક્ષોનું રોપણ કરવું. પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. પાણીના વહેલા પડેલા હોય ને ત્યાં આડબંધ બાંધવા. અમુક જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં પાણી જતું હોય તો ત્યાં એક ધારી સરેરી પડી જાય, તમને ખબર હોય તો ધોરિયા આખી સરેરી પડી જાય અને પુષ્કળ પ્રમાણમાં ત્યાંથી ટૂંકમાં જમીનનું જે ધોવાણ છે થતું હોય છે તો ત્યાં આડા બંધ બાંધવા, બરાબર, અને થોડું થોડું પાણી જાય એવી રીતે ટૂંકમાં આડા બંધો બાંધવાના.
પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી બરાબર છે કે ભાઈ અમુક એવી ઢાળવાળી જે ખેતી હોય છે તો એનો વેગ ધીમો પાડવા માટે ઊંડી ખેતી કરવી ઊંડી ખેતી કરો એટલા માટે એનો જે વેગ છે એ ટૂંકમાં ધીમો પડતો જણાય છે બરાબર આ આપણે વાત કરી કે ભાઈ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો પછી આપણે વાત કરીએ ભૂમિ સંરક્ષણ કે એનું રક્ષણ કઈ રીતે આપણે કરી શકીએ ભૂમિનું તો ભાઈ સપાટી પરથી વહેતું પાણી હોય અથવા ઢોળાવ પરથી ઝડપથી જે પાણી વહે છે બરાબર બીજા નંબરમાં કે ઢોળાવ પર કરેલ સમોચ્ચય ક્યારીઓમાં રોકાતું જે પાણી છે મોટા ભાગનું પાણી તેમાં સંગ્રહાય છે એટલા માટે તેનું જે સંરક્ષણ છે થાય છે પછી ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે બરાબર ઝડપથી કોઈ વહેલું જે પાણી છે જમીનની અંદર ઓછું ઉતારી શકાય પછી ઢોળાવ પર રોકાયેલું પાણી ધીમે ધીમે જમીનની અંદર ટૂંકમાં ઉતરીને ભૂગર્ભ જળના સ્તર છે એને ઊંચું લાવે છે બરાબર તમારા પાઠ્યપુસ્તકની અંદર આખું એક ચિત્ર દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ છે બરાબર કે સપાટી પર વહેતું પાણી અને આયા અમુક એવા તમે પાળા બાંધી દો ઢોળાવ તો ઢોળાવ પર વહેતું પાણી એટલે આયા જમીનનું રક્ષણ કરેલું છે પછી આયા તમે જુઓ ઝડપથી વહેતું પાણી બરાબર એનાથી જમીનને નુકસાન થાય પણ જમીનનું આપણે રક્ષણ કરવું છે તો એમાં તમારે શું કરવું પડે ઢોળાવ પર રોકેલું પાણી એવા ઢોળાવ બનાવવાના કે એના પર પાણી છે રોકાઈ જાય અને જમીનનું રક્ષણ થઈ શકે પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ ભૂમિ સંરક્ષણના ઉપાયો શું છે કે ભાઈ ભૂમિને આપણે સંરક્ષણ કરવું છે એનું રક્ષણ કરવું તો એના કોઈ ઉપાયો તો હોય ને તો એના ઉપાયો વિશે આપણે વાત કરીએ જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે બરાબર કે એનું જે મૂળ છે જમીનને જકડી રાખે છે નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું અગત્યનું કારણ છે પછી રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે બરાબર છે રણને આગળ વધતું અટકાવવા માટે બીજો ગાંડો બાવળ શું કહેવાય ગાંડો બાવળ જે આપણે રણની અંદર ઉગે બરાબર અને એ રણને આગળ વધતું પણ અટકાવી શકે છે પછી વૃક્ષોની હારમાળા છે એ પણ કરો તો પણ રણને આગળ વધતું અટકાવી શકે છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ બરાબર અમુક કોઈ મોટી નદી હોય તો એની અંદર ટૂંકમાં અમુક નદીઓને વાળી દેવી અથવા તો કોઈ સૂકી નદી હોય તો એની અંદર પાણી જવા દેવું જેથી કરીને ત્યાં વસતા લોકો છે એની જરૂરિયાત છે પૂર્ણ થઈ શકે પછી અનિયંત્રિત સરાણથી પહાડોની જમીનનું સ્તર છે ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ બરાબર છે અનિયંત્રિત કરાક કોઈ જમીન એવી હોય બરાબર કે એની અંદર કોઈ પ્રકારનો મેળ બેસતો ના હોય બરાબર તો એમાં એના જમીનનું સ્તર છે ઢીલું પડે અને તેને ટૂંકમાં અટકાવીએ તો ટૂંકમાં એની અંદર ધોવાણ છે એ ઓછું થતું જોવા મળે છે જો આની અંદર આપ્યું છે પાઠ્યપુસ્તકમાં કે ભાઈ સીડીદાર ખેતરો કે સીડી એટલે કે નિસરણી ટાઈપ આપણા ખેતરો બીજા નંબરમાં કે ભાઈ ક્ષિતિજ સમાંતર ખેડ જો ક્ષિતિજ સમાંતર બરાબર પાળા એ રીતે તમારે કરવાના જો તમે જુઓ પાળા એક પ્રકારના બરાબર છે ઢાળ હોય અને આ ક્ષિતિજ સમાંતર ખેડ થામુકના પાળા કરો તો ધોવાઈ જાય પણ એને પાળાને તમે વળાંક આપો ક્ષિતિજ આકારનો થોડો વળાંક આપો બરાબર છે તો એકમાં ધોવાણ છે એનું બચી શકે છે બરાબર અને ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થ એક પ્રકારનું ખાતરનું તત્વ છે બરાબર તો ઈ છે એનું ઉમેરણ છે કરવું જોઈએ જેથી કરીને જમીનની ફળદ્રુપતા પણ જે ટકી રહે છે અને પાકનું ઉત્પાદન આપણે સરસ રીતે લઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો તમારો જે 8મો પાઠ છે કુદરતી સંસાધનો ઈ આપણો પૂરો થાય છે અને એટલે જે જમીનના પ્રકારો છે અને જમીનના જે ધોવાણની જે પ્રક્રિયા છે એને અટકાવવાના ઉપાયો છે એના સંરક્ષણના જે ઉપાયો છે એ તમારે મોસ્ટ આઈએમપી કહેવાય તો એ તમારે પણ પાકા કરવા પડશે તો જો આની અંદર તમને કઈ ના સમજવાનું હોય તો તમે વિડિયો 2 થી 3 વખત જોજો એટલે લગભગ તમને સમજાઈ જશે મારી પોતાની સાર્થક એજ્યુકેશન નામની ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા અલગ અલગ પ્રકારના વિડિયો છે તમને મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ નેક્સ્ટ આપણે વિડિયોની અંદર જોઈશું નેક્સ્ટ એકમ તો અહીંયા સુધી રાખીએ જય હિન્દ